ઋત્વિના આજે વ્રત છે, ઉજાગરો છે, તો ઋત્વિના લીધે કરી મારે પણ આજે જાગવું પડે છે. જો તમે દેખી શકો છો વિવાસ પણ જાગે છે. ઋત્વિ એવા દશામાને આપે છે પધરાવા માટે. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ, આજે છે ને દશામાના 10મો દિવસ છે, એટલે કે છેલ્લો દિવસ છે. તો આજે દશામાને પધરાવા જવાના છીએ. તો કેટલા વાગે મુહૂર્ત છે ઋત્વિ આપણે આજે દશામાને પધરાવાનું? 1:30 વાગે આસપાસ કે છે. 1:30 વાગ્યા સુધી છે. 12 થી 1:30 શુભ છે એમ ને? 1:30 થી 3 અમૃત છે ને 3 વાગ્યા પછી રોગ. એવું છે એમ ને? બરાબર. તો આપણે કેટલા વાગે જવાનું પધરાવા? આપણે તો શુભ ની અંદર જ કરવાનું. બરાબર. એટલે આપણે 1:30 વાગે જવા દઈશું નહીં પધરાવા માટે? જે મુહૂર્ત હોય આપણે એ મુહૂર્ત. બરાબર. તો ફ્રેન્ડ તમને જણાવું છું, આ તો ઋત્વિને જાગરણ પણ છે નહીં, ત્યાં સુધી જાગવું પડશે ને નહીં? હા, એ વાત ખરી. 2:30 વાગી જશે. તો ફ્રેન્ડ તમને જણાવી નાખું છું કે અમે જે જગ્યાએ જવા છે ત્યાં કેટલી બધી વસ્તી આવશે. તમે જરા વિડીયોમાં બને રહેજો. અમે પધરાવા ચોકડીએ અમારા નેટ છે ત્યાં અમે દશામાને પધરાવા જવાના છે. તમે દેખજો જરા કેટલા બધા લોકો પધરાવા આવશે. હું બ્લોગમાં લઈશ, તમે જરા વિડીયોમાં બને રહેજો. મંદિર ને આપણે ત્યાં ખાલી દશામાને સાંકળે મૂકવા જઈએ, અહીંયા મૂર્તિ મૂકવા જઈએ. બરાબર. એ જે મંદિર વાળા રહે ને એ તો વેલા 5:30-6 વાગ્યા સુધી લોકો 6 વાગે તો નહીં પણ 5-5:30 સુધી તો રાહ જુએ. જેટલી મૂર્તિ આવે ને બધી મૂર્તિ ભેગી કરીને પછી એને ટ્રેક્ટરમાં ને એમ સરસ્વતી ડેમ ની અંદર કાગળ કોઈ આગળ કઈક ગામ હે ને અહીંયા એમને પધરાવા જાય તલાવ. એવું છે એમ ને? બરાબર. તો ફ્રેન્ડ અમે જવાના છે. તમે જરા વિડીયોમાં બની રહેજો. કેવી વિધિ હોય છે એ તમે કેવી રીતે પધરાવશે હું તમને બતાવીશ. ફ્રેન્ડ તમને ખબર જ હશે કે અમારા દશામારે ને માટીના છે. અમે ચીનાઈ માટીના તો લાવ્યા નતા, એટલા માટે એમાં તો ઓગળી જશે એટલે વાંધો નહીં આવે. ફ્રેન્ડ આ જો વિવાસ કેવો મસ્તી કરે છે તમને બતાવું છું. તમે દેખી શકો છો. એ મમ્મી 100 વાગે નહીં વિવાસ રવા દે, વાગશે 100 એ વાગી. ફ્રેન્ડ જો માને એ તમે દેખી શકો છો. જો એ 100 વાગી દાદા બોલશે આ બાજુ આવતું રહ્યા 100 છે ને બેટા 100 ના કરાય. જો ફ્રેન્ડ અંદર 100 છે જો એ તો બીવાય તમે જોઈ શકો છો, કારણ કે ક્યારેક વાગી નથી એટલા માટે. ફ્રેન્ડ અત્યારે છે ને અમે બહાર આવ્યા હતા, કારણ કે તમને ખબર જ છે કે ઋત્વિના આજે વ્રત છે, તો ઋત્વિના ઉજાગરો છે, તો ઋત્વિના લીધે કરી મારે પણ આજે જાગવું પડે છે. જો તમે દેખી શકો છો વિવાસ પણ જાગે છે. વિવાસ તું જાગે મમ્મી જોડે? થોડો ઊંઘમો આવ્યો છે, 12:30 વાગી ગયા નહીં ઋત્વિન તો લગી રહ્યો, હજી ઊંઘ નહીં આવતી. વિવાસ ઊંઘાઈ? હે વિવાસ આલા આવી તને? આલા આવી? હા જો ફ્રેન્ડ તમે દેખી શકો છો વિવાસ આ પાડે છે, આલા એમ કે છે. હવે અમે બહાર આવ્યા હતા, ઋત્વિ મને ફરવા લઈને આવી હતી, કારણ કે ઋત્વિ શું કે આપણે ઘરે બેસીએ ને તો કે ઊંઘાઈ જાય, કારણ કે ચલો ને તમે તો મારે પણ એના લીધે કરીને જાગવું પડે છે. ઋત્વિ આપણે કેટલા વાગે ઓરાવા જઈશું? આપણે 2:15 સુધીનો મુહૂર્ત છે. 2:15 સુધીનો એમ ને? બરાબર. તો 2:15 વાગે જેવા ઓરાવા જઈશું એમ ને? બરાબર. તો હવે આપણે ક્યાં જવું? બીજે કશે જવું? મીરામ જવું? હા ફરીથી એ વિવાસ તો મીરામાં આવું? જો ફ્રેન્ડ તમે દેખી શકો છો, જો વિવાસનો ઊંઘવું પણ છે, મીરામાં પણ આવવું અથવા મીરામાં આવવા માટે આપાડા. હા એટલે એ વાત ખરી. હારોડ આપણે જઈએ. હા એ વાત ખરી. 5 વાગ્યાનો એરિયો 3 વાગ્યા પછી એવું તો 5 વાગે તો ઉઠી આમ તો કેટલા 1:30-2 વાગે હું વાળીએ એટલે 5-5:30 સુધી હું. હા એટલે એમ ને? હા ઊંઘ ચડી હે ભાઈ. બરાબર. તો ફ્રેન્ડ અમે કદાચ મેરામ જઈશું તો તમને બ્લોગ લઈશ, તમે જરા વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ્સ અમે છે ને મેરામાં આવી ગયા હતા. તમે દેખી શકો છો જો વિવાસ તો છે ને ચકડીમાં બેસી ગયો હતો, ગાડીવાળી ચકડીમાં બેસી ગયો હતો. વિવાસ ત્યાં આજ નવી ચકડીમાં બેસવું હતું. તમે દેખી શકો છો વિવાસ કેટલો ખુશ થઈ ગયો હતો. ઊંઘમાં પણ છે, તમે જોઈ શકો છો વિવાસ કે એટલી બધી મસ્તી નથી કરતો, શાંતિથી બેસી રહ્યો છે, કારણ કે એને ઊંઘ પણ આવતી હતી અને એને ગાડીમાં પણ બેસવું હતું, મેરામાં પણ આવવું હતું. અને ઋત્વિને 2 વાગ્યા સુધી ઉજાગરો કરવાનો હતો, તો એના લીધે કરીને અમે મેરામાં આવી ગયા હતા, કારણ કે ઘરે રહીએ તો ઊંઘ આવી જાય. ફ્રેન્ડ્સ પછી અમે ઘરે આવી ગયા હતા અને ઋત્વિ નહીં ધોઈને દશામાની આરતી કરે છે રાત્રે 2 વાગે, કારણ કે આજે દશામાનો છેલ્લો દિવસ છે. તમને ખબર હોય કે 10મા દિવસે આપણે દશામાની છેલ્લી વાર આરતી કરીને થાળ ધરાવીને આપણે એમને પધરાવતા હોઈએ છીએ. ફ્રેન્ડ અત્યારે છે ને અમે ઘરે આવી ગયા હતા, તો જો ઋત્વિ છે ને નહીં ધોઈને દશામાની પૂજા કરી નાખી હતી. હવે અમે દશામાના પધરાવા જઈએ છીએ, તો કોણ કોણ અમારી સાથે આવે છે એવું તમને બતાવીશ. તમે જરા વિડીયોમાં બને રહેજો. જો તમે દેખી શકો છો અત્યારે અમે છે ને ઋત્વિ અબિયાલ જ પૂજા કરી નાખી દશામાની, અને અમે
થાળ પણ વગાડી નાખ્યો હતો અને પ્રસાદી પણ જો ચડાવી લીધી તમે દેખી શકો છો. તો અમે દશામાને લઈ જઈશું. તો ફ્રેન્ડ તમને બતાવશું જો અમે એક વિવાંશ પહેલાં સૌથી પહેલાં બતાવી નાખું છું. જો ફ્રેન્ડ તમે દેખી શકો છો જો વિવાંશ અત્યારે છે ને સૂઈ ગયો હતો. તો વિવાંશની જોડે છે ને એક જણ તો રહેવું જ પડશે કારણ કે વિવાંશ ઘરે સૂઈ ગયો છે એટલે. તો મારા મમ્મી છે ને ઘરે રહેશે ને હું ને ઋત્વિન મારા પપ્પા અમે 3 જણા જઈશું. ફ્રેન્ડ તમને જણાવી નાખું છું અમે છે ને રિક્ષા લઈને જવાના છીએ કારણ કે રિક્ષામાં તો આમ તો ગાડી લઈને જતા પણ ગાડીમાં તો શું છે કે આજુબાજુ બધે ગાડીઓ પડી છે ને હવે અમારી ગાડી નીકળે એવી નથી કારણ કે રાત્રે તો આજુબાજુવાળા બધા ગાડી મૂકેલી હતી તેના લીધે કરીને રિક્ષા નીકળી જાય જલ્દી એટલા માટે અમે રિક્ષા લઈને જવાના છીએ. તો ફ્રેન્ડ તમે વિડીયોમાં બને રહેજો. કેટલી બધી વસ્તી આવી હતી ફ્રેન્ડ તમને જણાવી નાખું. અત્યારે જ્યારે અમે બાઇક એક્ટિવા લઈને આવતા હતા ને ઘરે જ્યારે બજા ગયા હતા ત્યારે તો રિટર્નમાં કેટલી બધી વસ્તી ત્યાં બેઠી હતી એ પણ હું તમને બતાવીશ ને. એક આ પધરા માટે રહ્યું ને એક કુંડ પણ નવો બનાવે તો એ પણ હું તમને બતાવીશ. તમે જરા વિડીયોમાં બને રહેજો. જો અત્યારે તમે દેખી શકો છો હવે અમે બધું દશામાની મૂર્તિ જે નારિયેળ ને બધું છે શ્રીફળ એ બધું લઈને અમે આની અંદર મૂકીશું અને પછી અમે પધરાવા જઈશું. ફ્રેન્ડ આ જો ઋત્વીએ આજે અખંડ દીવો કર્યો તો તમે દેખી શકો છો. આ અખંડ દીવો છે ને સવારનો ચાલુ હતો હજી એમને એમ જ છે તમે દેખી શકો છો. પહેલાં આની અંદર મૂક્યો હતો અખંડ દીવો આને મૂકવાનું અમે લાવ્યા હતા અખંડ દીવાનું આની અંદર પણ પછી આ નીકળતું નથી ને ઘણી ફેર એટલા માટે પછી આની અંદર લઈ લીધો હતો તમે દેખી શકો છો. આની અંદર સવારનો અખંડ દીવો ચાલુ હતો. તો ફ્રેન્ડ જો હવે આ બધી જે પ્રસાદી છે એ પ્રસાદી અમે વેચી મારીશું અને બીજું કે આ 2 વસ્તુ અમે પધરાવવાના છીએ એક નારિયેળ અને એક આ મૂર્તિ દશામાની જે બધો પૂજાપો 10 દિવસનો છે એ પણ સાથે લઈ જવાના છીએ એ તો તમને ખબર જ હશે. અને ફ્રેન્ડ તમને જણાવી નાખું અત્યારે છે ને 2 વાગ્યા છે તો અમે 2 વાગે પધરાવા જવાના છીએ કારણ કે અત્યારે શુભ મુહૂર્ત ચાલુ છે એટલે. ફ્રેન્ડ તમે દેખી શકો છો જો ઋત્વી છે ને આની અંદર અખંડ દીવો મૂક્યો તો તપેલીની અંદર કારણ કે ઓલવાઈ ના જાય એટલા કારણે. પછી જો હવે દશામાની મૂર્તિ ઋત્વી છે ને આની અંદર મૂકે છે તમે દેખી શકો છો. જય દશામાં. ઋત્વીને એમ નહીં આવે થોડુંક મોટા પડશે દશામાની મૂર્તિ. લા હું પકડું લાય હાથ રાખજો પડે નહીં હો. હા મેં પકડેલું છે. જો બાકીનું બધું આ બધું વસ્તુ આપણે ત્યાં પધરાવી નાખવા નહીં ઋત્વી ના ઘઉં આપણે પેલા જે બેઠા એમને આપી દેવાના બરાબર. તો ફ્રેન્ડ જો હવે ઘઉં રે ને આપણે લઈ લેવાનું શ્રીફળ આપણે લઈ લેવાની એમ. હા શ્રીફળ પધરા નહીં શ્રીફળની પ્રસાદી કરી દેવાની કાલ સવારે. બરાબર. તો જો ફ્રેન્ડ શ્રીફળ તો પધરાવા નથી અને પાણી તુલસીને રેડી દેવાનું બરાબર. અને પેલો પૂજાપો લીધો ત્યાં બધું સાથે પધરાવા માટે આઈ રહ્યો ને પૂજાપો લઈ લીધો તો આ બધો રોજે રોજના ફૂલ છોડ ને જે એમ કે હોય કે નહીં હા ફૂલ ને જે ચડાયું હોય કે નહીં હા એ બધો કચરો એમ કે આની અંદર પૂજા એટલે બધા પેલા છોકરાઓને એમ કે વ્યાણું ના પડે ને બરાબર એમ બધું તૈયાર જ રાખ્યું. ઓકે ફ્રેન્ડ હવે મેં છે ને રિક્ષામાં બેસી ગયા હતા જો તમને બતાવું છું તમે દેખી શકો છો મારા પપ્પા ત્યાં રિક્ષા ચલાવે છે ઋત્વી જો દશામાને લઈને બેઠી હતી હાથમાં અગરબત્તી લીધી હતી ને જો અખંડ દીવો અહીંયા તો તમે દેખી શકો છો. આ દીવો છેક સુધી લઈ જવાનો નહીં ઋત્વી? હા છેક લગી લઈ જવાનો એમ ઉલાવો ના જોઈએ એમ ને આજે દશામાં એમને મૂકીને પછી અહીંયા દીવો ને અગરબત્તી એ મૂકીને પછી દર્શન કરીને પછી બરાબર એમ ને. આ અખંડ દીવો ઉલાવો ના જોઈએ નહીં એવું હોય ને કઈ એવું હોય પણ ઘણી વખત રાતે પવન ને એવું વધારે હોય ને તો ઉલાઈ જાય એવું પાછું એમાં શું હોય. અગરબત્તી તો પણ સળગેલી લઈ વાંધો ના આવે દીવાથી જ અગરબત્તી સળગાય છે ને. હા દીવાથી જ સળગાઈ દે બરાબર તો વાંધો ના આવે. એવું થાય એટલે શું આ ઓલવાઈ ના જાય ને દીવો એટલા માટે આ વખતે તપેલી દીધી. ઘણી વખત એમ કે એટલે ચોકડીએ પહોંચે કે નહીં એટલે એવા એ બાજુ બહુ જ પવન હોય એટલે દીવો ઓલવાઈ જાય. અને દીવો બહાર મૂકીએ ને તરત જ જેમ કે દીવો ઝઘરાવાનું ચાલુ થઈ જાય. કેટલો હતા ઠંડો. હા એ વાત ખરી. તો ફ્રેન્ડ તમે દેખી શકો છો જો હજી દીવો ઓલવાયો નથી પવને પણ વધા છે. હવે તમને દુકાન વસ્તી બતાવી તમે દેખ્યું કેટલી બધી વસ્તી છે કેટલા બધા લોકો માતાજી પગડ પધરાવા આવે છે તમે બતાવી તમે જરા ઘરમાં બન્યા રહેજો. ફ્રેન્ડ્સ હવે અમે જો દશામાને પધરાવા જઈએ છીએ મેં દીવો પકડ્યો હતો ઋત્વી દશામાને લીધા હતા અને મારા પપ્પાએ પૂજાપો જે વધેલો હતો એ પણ મારા પપ્પાએ લીધો હતો તમે દેખી શકો છો. અમે 3 જણા જઈએ છીએ. વિવાસના જોડે મારી મમ્મી સૂઈ ગઈ હતી નહીં તો મારી મમ્મી પણ અમારા સાથે આવે જ છે. તો ફ્રેન્ડ અહીંયા તમે દેખી શકો છો કેટલી બધી વસ્તી જોવા મળે છે કારણ કે મુહૂર્તના પ્રમાણે અહીંયા કેટલા બધા લોકો પધરાવા આવતા હોય છે તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ તમને જણાવી નાખું અહીંયા જે કુંડ બનાવેલો છે એ અત્યારે નવો કુંડ બનાવેલો છે
ફક્ત દશામાં પધરાવવા માટે તમે જોઈ શકો છો. જો આજુબાજુ કેટલા બધા લોકો બેઠા છે. તો ઋત્વી જો દશામાને લઈને ઊભી હતી. અહીંયા બધા પેલા એમ કહેતા હતા કે અહીંયા પૂજા કરવાની, પૂજા કરીને પછી ત્યાં દશામાં સામે પધરાવાના, એવી કાંઈક અહીંયા વિધિ હતી. તો જો ઋત્વી છે ને, અમે તો બધી પૂજા ઘરે કરીને જ આવ્યા હતા, પણ થોડીક જે બાકી હતી એ ઋત્વી અહીંયા જો બેસીને કરે છે. તમે જોઈ શકો છો. તો છેલ્લી વારની પૂજા ગણાય છે દશામાની. તો અહીંયા પૂજા કરીને પછી દશામાને અહીંયા જ પધરાવી દેવાના હોય છે. ફ્રેન્ડ તમને જણાવી નાખું, જેના ચિનાઈ માટીના દશામાં હોય છે એમને અહીંયા પધરાવતા નથી, એમના સાઈડમાં મૂકી દે છે. અને જેના સાદા દશામાં હોય છે, એટલે કે માટીના હોય છે દશામાં, એ લોકોને આની કુંડની અંદર પધરાવવાના હોય છે. ફ્રેન્ડ તમે જોઈ શકો છો અહીંયા કેટલી બધી વસ્તી છે. સામે દશામાનું મંદિર પણ છે, એ પણ હું તમને બતાવીશ. તમે જરા વિડીયોમાં બને રહેજો. જો હું તમને ઝૂમ કરીને અત્યારે બતાવું છું, એ દશામાનું મંદિર છે. ત્યાં પણ કેટલાક લોકો પધરાવા આવતા હતા, ત્યાં પણ કુંડ બનાવેલો જ હતો. તો ફ્રેન્ડ જો અહીંયા કેટલી બધી પૂજાઓ પડી હતી, તમે દેખી શકો છો. અલગ અલગ વસ્તુ તમને અહીંયા જોવા મળતું હતું. તો જો હવે ઋત્વી છે ને દીવો અને અગરબત્તી કરી નાખી હતી. હવે અમે જો પધરાવા જઈએ છીએ, તમે દેખી શકો છો આ બનાવેલો કુંડ છે. તો પેલા ભાઈએ જો મારા જોડે દશામાની મૂર્તિ લીધી હતી, અને હવે પેલો ભાઈ પધરાવા જાય છે, તમે જોઈ શકો છો. હવે જો આ રીતે પધરાવાનું હોય છે. તો જો અમારા દશામાં પધરાવી નાખ્યા હતા પેલા ભાઈએ કીધું હતું કે જો હું તમને બતાવું છું તમારી મૂર્તિ, હું અહીંયા પધરાવું છું. તો અમારી મૂર્તિ પધરાવી નાખી હતી. ફ્રેન્ડ તમે જોઈ શકો છો, જો આજુબાજુ ઘણી ખરી મૂર્તિઓ દેખાવા મળે છે અહીંયા. આ બધી કઈ છે તમને ખબર પડી જાય કે ચિનાઈ માટીની છે, એટલા માટે અંદર નાખે તો પણ તમને ખબર એને તો કાંઈ થાય નહીં, એમને એમ મૂર્તિ પડી રહે, એના લીધે કરીને તમે જોઈ શકો છો. તો જો અહીંયા સાઈડમાં આ રીતે ઊભી કરી નાખી હતી. કેટલી સરસ દશામાની મૂર્તિ અહીંયા જોવા મળતી હતી. પછી ફ્રેન્ડ અમે દર્શન કરવા ગયા હતા દશામાના. હું તમને દર્શન કરાવીશ, તમે જરા વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ અહીંયા તમે દેખી શકો છો, પેલા આપણે જે દશામાને જે ઘઉં મૂક્યા હતા, ઘઉં લેવા માટે અહીંયા ઘણા ખરા લોકો બેઠા હોય છે. અમે ત્યાં સામે જ આપી દીધા હતા દશામાના ઘઉં. ફ્રેન્ડ જો કેટલાક લોકો આ રીતે સાઉન્ડ લઈને આવે છે દશામાને પધરાવવા માટે, તમે જોઈ શકો છો. ને અહીંયા જો ગરબા પણ ગાતા હોય છે. ફ્રેન્ડ આ છે દશામાનું મંદિર, હું તમને બતાવું છું, તમે દેખી શકો છો. તો અહીંયા દશામાના મંદિરની પાછળ પણ કુંડ હતો, ત્યાં પણ કેટલાક લોકો પધરાવા આવતા હતા. ફ્રેન્ડ આ છે દશામાનું મંદિર, અને તમે દશામાના દર્શન કરી શકો છો. જય દશામા. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.